શોલેના કેટલાય દ્રશ્યો મેં અને અમજદે ડિરેક્ટ કર્યા હતા. સચિન પીઢ અભિનેતા સચિન પિલગાંવકરે દાવો કર્યો છે કે આખી શોલેનું દિગ્દર્શન રમેશ સિપ્પીએ નહોતું કર્યું અને તેના કેટલાય દ્રશ્યો તો પોતે અને અમજદ ખાને ફિલ્માવ્યા હતા. સચિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રમેશ સિપ્પીએ જ નક્કી કર્યું હતું કે એક્શન દ્રશ્યમાં મુખ્ય કલાકારો ન હોય તેના ફિલ્માંકન માટે એક બીજું યુનિટ બનાવવામાં આવે. આ બધા ગૌણ દ્રશ્ય હતા. આ માટે તેમણે સ્ટન્ટ ફિલ્મ્સના એક ડિરેક્ટર મોહમ્મદ અલીભાઈ તથા એક્શન ડિરેક્ટર અઝીમભાઈને કામ સોંપ્યું હતું. અઝીમભાઈ હોલિવૂડના 2 સ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ જીમ અને જેરીને પણ લાવ્યા હતા. બહારથી આવેલા લોકોને આ ફિલ્મ શું છે અને શું થઈ રહ્યું છે તે સમજાવવા અને સમગ્ર ફિલ્માંકન પર નજર રાખવા માટે 2 લોકોની જરૂર હતી. તે વખતે હું અને અમજદ ખાન સૌથી બેકાર હતા, એટલે આ કામ અમને સોંપવામાં આવ્યું હતું. રમેશ સિપ્પી તો ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને સંજીવ કુમારના સીન્સ હોય ત્યારે જ આવતા હતા અને બાકીના દ્રશ્યનું કામ તેમણે અમારા પર છોડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સચિને અમજદનો નાનકડો રોલ કર્યો હતો. વર્ષો જતાં સચિને હિન્દીમાં કેટલી નોંધપાત્ર ભૂમિકાઓ કરી અને મરાઠી ફિલ્મોમાં તો તેણે સુપરસ્ટારનો દરજ્જો ભોગવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.